તમામ જવાબદારીઓ પૂરી કરે છે અને કથાના જ્ઞાન યજ્ઞમાં તમને તરબોળ કરે છે. એ ભાગ્યશાળી તેઓના મા બાપ કહેવાય કે આવા પુત્ર રત્ન પ્રાપ્ત કર્યા અને હજારો મા બાપને કથાનું શ્રવણ કરાવે છે. તેઓને હું નતમસ્તક વંદન કરું છું. અને અમારા મંત્રી શ્રી મનસુખભાઈ વિનોદભાઈ પરમાર દિયોદર, તેઓ પણ અમારી સાથે રહી અમને બધાને પ્રેરણા આપે છે. ચાલો અયોધ્યા, ચાલો હરિદ્વાર, ચાલો વૃંદાવન, ચાલો ઉજ્જૈન, આવા સત્કર્મના કાર્ય કરવાની તેઓને સતત પરમાત્મા શક્તિ આપે, ભક્તિ આપે એવી રાજવેન્દ્ર સરકારમાં પ્રાર્થના. અને આ તો સત્કર્મ. અને મારો પરિચય, હું બનાસકાંઠા જિલ્લાનો પાભરથી છું. આપણી સમાજમાં સંત શ્રી શિરોમણી લાલા બાપા થઈ ગયા, જાગા સ્વામી થઈ ગયા અને મને જય જલારામ તરીકે ઓળખાય છે. પણ તમને એવું થતું હશે કે જય જલારામ શૈલેષભાઈ કેમ બોલે છે? આજથી 5 વર્ષ પહેલાં આ સંત શિરોમણી જલારામ બાપા સપને દર્શન આપ્યા અને એ નિમિત્તે આજે મંદિર છે બાભરની અંદર અને દર ગુરુવારે અનેક ક્ષેત્ર 700 થી 800 ભગવાન જમે છે. બાળ ભગવાનનો પ્રભુ જે આવે એને સાકતા સાકતા કરીએ છીએ. અને આપ પણ ક્યારે પણ પાભર આવવાનું થાય તો આપના દર્શન કરી અમને ધન્યતાનું પાવશો. કારણ કે તમે તો મારી ગંગા છો, રાત ગંગા કહેવાય. અને એમાં જલારામ બાપાનો ભક્ત એક સમાજમાંથી થાય એટલે તમારું ગૌરવ વધે. ક્યાંક જશો એટલે એમ કહેશો કે અમારા શૈલેષભાઈ જલારામ બાપાના ભક્ત છે. તમને જ્યાં જરૂર હશે ત્યાં જલારામ બાપા હાજરે હાજર મળશે. કદાચ જલારામ બાપાનો એવો પરચો છે, કંઈ તકલીફ હોય જ્યારે તમારો પડછાયો છોડી દે, પણ જો જલારામ બાપા હાથે પકડે ને તો ક્યારેય ના છોડે. આ એવો સંત શિરોમણી છે જેને ભગવાનને એમની પરીક્ષા કરવા આવવું પડ્યું હતું માં વીરબાઈના હાથ માંગવા માટે. અને વીરબાઈમાં જલારામ બાપાએ સોંપ્યા હતા પણ ભગવાનને ભાગવું પડ્યું. વીરબાઈમાં એવું છે, આ બધી મારી વીરબાઈ માયાઓ છે એ બેઠી છે, તમે મારી માતાઓ છો. અને જ્યારે કોઈ તમારા ઘરે સાધુ સંત ભગવાન આવે, પરમાત્મા આવે, મહેમાન આવે અને રાજીપી જમાડજો. જમાડવાનું મોટું પુણ્ય છે, પરમાત્માનું કાર્ય છે. ક્યાં ટુકડો કે મારો હરી ટુકડો. આ વાતને અહીં કરી વિરામ આપું છું. સૌને મારા જય શ્રી રામ, જય